માંડવી તાલુકામાં સહકારી સંસ્થામાં સહકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ કરાતા ડાંગરના ઓછા ભાવ તથા ગોળના કોલનામાં પ્લાસ્ટિક ના સળગાવતા પ્રદૂષણ અને ખેડૂતોની શેરડી ખરીદી કર્યા બાદ પાકું બિલ ન આપતા ખેડૂતો શોષણ જેવી અનેક સમસ્યાઓનું નિરાકરણ આવવા તેવા હેતુથી ખેડૂત આગેવાનીઓને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ડાંગરના ટેકાના ભાવે નક્કી કરતા સહકારી સંસ્થા દ્વારા ઓછા ચૂકવવા હોવાથી ખેડૂતોને અસંતોષ વ્યાપી રહ્યો છે। તેમજ માંડવી તાલુકામાં ઠેર ઠેર ગોળના કોલાના માલિક ખેડૂતોને શેરડી ખરીદીનું પાકું બિલ આપવા બદલ વજન કાંટા ઉપર નાણાંની ચૂકવણી કરવા ભાવમાં ગેરરીતિ થતી હોવાની તથા ગોળના કોલામાં પ્લાસ્ટિક સળગાવવા પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપ કરાયા હતા। આવી સમસ્યાના અંતે આવે એ માટે પ્રાંત અધિકારીએ આવેદનપત્ર આપ્યું હતું। नमस्कार। आज रोज कलेक्टर માંડવી પ્રાંત કચેરીએ ખેડૂતોની વેદના સમજીને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જે અવારનવાર પ્રકૃતિ અને સરકારનો ઠપકાથી ખેડૂત જે વેદના ભોગવી રહ્યો છે તેને અનુસંધાનમાં જે ટેકાના ભાવ છે ખેડૂતોને મળી નથી રહ્યા ડાંગરના તેમજ એનટેક પ્રમાણે વેપારીઓને એપીએમસીની અંદર શોષણ થાય છે તેના અનુસંધાનમાં મેં પ્રાંત સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। તેમજ ટૂંક સમયમાં માંડવી અને હરડ તાલુકાના વિસ્તારમાં ગોળના કોલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ચાલુ થશે અને સ્થાનિક ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ કોલાવાળા શોષણ ના કરે તેમજ બળતણ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે તથા જે પણ કોલાવાળા ગોળનું ઉત્પાદન કરે છે અને ખેડૂતો પાસે શેરડી લે છે એ લોકો ચલાણ નથી આપતા અને ખેડૂત પર કોઈ પુરાવો નથી રહેતો કે એને આ કોલાની અંદર શેરડી આપે છે। માત્ર ને માત્ર વજન કાંટાની સ્લીપના આધારે આ લોકો હિસાબ કરીને આપે છે। એટલે એ પણ અમે મુદ્દો આવરી લીધો છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો બળતણમાં અને કોલાવાળા દરેક ખેડૂતને એનો વજનને પાછું તો ખરી પણ કોલાને પોતાની રસીદ પણ આપે અને આટલા ટન શેરડી ખેડૂતે અમારા કોલામાં નાખી છે એનું પ્રમાણ પણ આપે એવી અપેક્ષા સાથે મેં ગતરોજ પ્રાંત સાહેબને આવેદન આપ્યું। મિશી ચૌહાણ, માંડવી।